આપણે સૌ હેલો ભાઈ સ્ટેજ ઉપર બેઠેલા તમામ શ્રીને વિનંતી કરી છે. બસ એટલું જ કહીશ કે બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા સમાજ માટે આટલું યોગદાન તમે આપ્યું. સાથે અમારા મહેશભાઈ અને નવઘણજી એમની આખી ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજની દીકરીઓ માટે આટલું સુંદર આટલું મહત્વભર્યું પગલું આપ લોકોએ ભર્યું. એટલું જ કહીશ કે જ્યારે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું ત્યારે નવઘણજીએ મને કીધું હતું અને વચન આપેલું કે ભાઈ ટૂંક જ સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે અને આજે થઈ ગયું. એમાં મોટાભાગનો ફાળો અમારા બાબાભાઈએ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ અમારા મિત્ર છે, બહુ જૂના મિત્ર છે, અમારા ખોડિયા અમારા પડોશી છે અને વધારે કંઈ કહેવું નહીં, પણ એ વખતે પણ મેં કીધું કે ભાઈ આપણી દીકરીઓના સંકુલ માટે કંઈ પણ મારી જરૂરત હોય તો હંમેશા તમારી સાથે છું. અત્યારે વધારીને 5 લાખ રૂપિયાની જાહેરાત કરું છું અને વાહ વાહ ભાઈ, તાળીઓથી વધાવો ભાઈ. ખૂબ મારું અભિનંદન ભાઈ. મારું પોતાનું ટ્રસ્ટ ગ્રેટ કૃપા ટ્રસ્ટ પણ મેં ટૂંક સમયમાં એનું એનાઉન્સ પણ કરવાનું છું અને બહુ મોટું ફંક્શન પણ કરવાનું છું. આ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું. અને અહીંયા તેજલબેન આવ્યા છે, અમારા સલોનીબેન આવ્યા છે, ગબ્બરભાઈ, અર્જુનભાઈ, એસબી હિન્દુસ્તાની ટીમ, મારા રાહુલ ભત્રીજો, અમારા લખનભાઈ, અમારા જિગ્નેશભાઈ કવિરાજ. કેમ કે સમય બહુ થઈ ગયો છે, બધાનો ભૂખ લાગી છે, અમે તો આખી રાતના જાગ્યા છે. બોલો, કાલે દેવ દિવાળી પ્રોગ્રામ હતો અમારી મારા ગામનો હતો મોટી હાજરતમાં, તો અથી હળાદ કરીને ઘેર ગયો, 5 વાગે ઊંઘ્યો, 7 વાગે નીકળ્યો, અહીં આવ્યું, ખાધું લીધું, કશું નહીં, તમારી જેમ જ છું હું. પણ આ જાગવાનું કારણ એક જ છે કે આપણા સમાજનો જગાડવો છે. કેમ કે ઉજાગરા વીઠીને પણ હવે આપણા સમાજને જાગવાનો સમય થઈ ગયો છે. બહુ કે આપણા હવે ઊંઘવાનું નહીં, એટલે બસ આવો નવો સપોર્ટ હંમેશા ઠાકોર સમાજના દરેક આગેવાનના વચ્ચે જ દિયોદરમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, દરેક પક્ષના લોકો આપણા સમાજના ભેગા થયા. ખૂબ આનંદ થયો કે ભાઈ આવું થવું જોઈએ આપણા સમાજમાં અને થયું. અને હંમેશા હું તો એટલું જ કહીશ કે પક્ષપાત કર્યા વગર આપણે એક થઈને રહેવાનું છે. બસ. હેલો ભાઈ, અહીંયા અમારા સદારામ સમિતિની ફરમાઈશ છે કે થોડું તો ગાવું જ પડશે. અરે ગાવાનો સમય ને ભૂખ લાગી થઈ. એક ખાલી એક સોંગ ફરમાઈશ છે. હવે બીજી એક જાહેરાત કરીશું અહીંયાથી ભાઈ કે વિક્રમભાઈ ઠાકોર અને અમારા નામે અનામી કલાકારો દ્વારા ખૂબ મોટું ભવ્ય સમૂહ લગ્ન પણ ટૂંક જ સમયની અંદર થઈ રહ્યું છે. એટલે જિગ્નેશભાઈને મેં વાત કરી ભાઈ આવવું પડશે કે સાહેબ મારું નામ લખી દેજો. એટલે જિગ્નેશભાઈનો દિલથી ખૂબ આભાર. સાથે સાથે આપ સર્વને બહુ ખાવું દિલથી ભાવભરી હાર્દિક આમંત્રણ. ભાઈ ફરમાઈશ આવી, જાગો જાગો ઠાકોર જાગો. કોઈ સલોની બેન હવે ગાવાની જરૂર નહીં. બોલો સલોની બેન, બોલા બધા કલાકારો, આપણા બધા કલાકારો તમે આવજો ભાઈ. એસપી ગ્રુપ તો યુ આવજો તેજલબેન આવે ભાઈ. આપણા સમાજનું ગૌરવ કહેવાય તેજલબેન, એમનું દિલથી હાર્દિક સ્વાગત છે. તમામ મારા કલાકારો અહીંયા આવી જાય ભાઈ. નંબર 1 આવે તો
તમે છો જો ઠાકોરની સાથે તમે છો જો ઠાકોરની સાથે તો બાજુથી કે લઉં એકલા હાથે આવો ગમન બધા હોય સાહેબ શ્રી અમારું આખું કલાકાર ગ્રુપ અમારા નવગઢની ટીમ સાથે છે ને હંમેશા રહીશું અને બસ વધારે કંઈ કહેવું નહીં કોઈને ખાવું નહીં બધાને ખાવું છે મારા બંકા મારા બાબાવી ભરવાડ ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર અને બધાને તમે કેટલા વાગ્યા અઢી વાગવા આવ્યા બધાને તમે શાંતિથી સાંભળ્યા બધા કલાકારો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સમય સુધી તમે બેસી રહ્યા અને કરીને હવારે પાછા અહીં આવ્યા ફક્ત તમારા માટે અમારા સમાજ માટે અમારા ચાહકો માટે એક થોડી નોટી જાહેરાત કરવાની હતી કે ભાઈ અમારા હરિભાની ચાટો બહુ વખરાય છે પણ અમારા ઠાકોરજી કાશી છે તમારું નામ ઠાકોરજી કા હા એ બે ખરીદો તમે નામ હરિભાઈ ખરીદો ઠાકોરજી ચા બે ચા ખરીદો બે આપણા સમાજના છે અને બહુ સારી ચા મેં તો બે ચા પીધી હો એ પછી મિલાઈ પીધી મિલાઈ અલગ અલગ નહીં પીધી મેં મિલાઈ પીધી બસ હંમેશા સાથે રહો હે રજવાડી માન આપીને આવેલા આપણા મહેમાન શ્રી જિગ્નેશભાઈને વિનંતી કરીશું ખાવાની તો ના પાડે છે ખાવાની વાત કરે છે પણ ભાઈને વિનંતી કરીએ કે અમારી સમિતિ માટે અને અમારા સમાજ માટે બે શબ્દો બોલીએ ખરેખર ધન્યવાદ ધન્યવાદ અને આ જબરદસ્ત સરસ મજાનું છાત્રાલય બની છે તમામ ટ્રસ્ટીઓને બહુ ધન્યવાદ વિક્રમભાઈ થી મારી બધા કલાકારો જેટલા નામ છે બધા અને વિક્રમભાઈ અમારા ખાસ મોટા ભાઈ છે અને અમારાથી સિનિયર સેનેટર વિક્રમભાઈને જોરદાર તાળી વગાડો અને ખાસ અહીંયા